એમના દ્વારા ભાઈ મને પણ ખુશ થયું કે આજે એમની વિઝિટ હતી મને મળવા માટે છે ઘરે આપણો વિડીયો તમે જોઈને આવશો ને તો હરેકમાં ભાઈ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે 100 રૂપિયાથી લઈને કેટલા તમે કીધા છે 100 રૂપિયાથી લઈને આપણે 800 ની રેન્જ સુધી આપણે જવાનું છે 800 રૂપિયા સુધીમાં તમને સાડીઓ મળી જવાની છે તો ચકુભાઈ આમાં તમે કઈ રીતના આપવાનો છો ફોન બજેટ ફાઇનાન્સમાં આપણે 0 ડિપ્લોમા ફાઇલ કરી આપશું અને મોબાઈલ ઉપર આપણે રક્ષાબંધનની ગિફ્ટ રાખી છે. તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ભાઈ આજે થોડુંક સારું લાગ્યું છે ને રાત્રે થોડોક તાવ હતો પણ હવે થોડુંક આરામ લાગે છે અને ભાઈ હવે આપણે કોલીબેન એમને લેવા જવું પડશે કારણ કે આપણે જે મરચાં કરી છે એમાં ભાઈ ઘાસ બહુ ઉગી આવ્યું છે એટલા માટે 4 થી 5 જે મજૂર આવે એ પણ હવે જોઈએ હવે ત્યાં જવું છું કેટલા મજૂર આવે છે તો 5 કીધા છે પણ હવે કેટલા આવે છે ખબર નહીં એટલે ભાઈ પહેલાં છે ને મજૂરને લઈ આવીએ એટલે જલ્દીથી આપણે મોટી ગાડી લઈને જવાનું છે એટલે પહેલાં મજૂરને લઈ આવીએ. તો આપણા કોલીબેનને આવી ગયા છે જો તો લગભગ કેટલા 4 જણા આવ્યા ને કોલીબેન 4 જણા આવ્યા છે એટલે હવે આ 4 જે બહેનો છે આપણા ઘરે મૂકીને પછી ભાઈ આપણા જે શૂટનો ફોન આવ્યો છે એટલે શૂટનો પહેલાં પતાવીશું એના પછી હજુ 2 કે 3 છે પણ હજુ ફોન આવ્યા નથી પણ એક જણનું તો કન્ફર્મ છે એવું કહે છે એટલે જોઈએ હવે ફોન આવે તો ખબર પડે. તો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છે ભાઈ. હવે પીપલોદમાં આપણા 2 શૂટ છે, એક ચકુભાઈને ત્યાં મોબાઈલની શોપ છે અને બીજી સાડીની દુકાનની છે એટલે હવે ત્યાં જઈએ. હવે એમ તો કન્ફર્મ જ છે પણ હવે ત્યાં જઈએ તો ખબર પડે અને બીજા 2 પાર્ટીના પણ ફોન આવ્યા છે એટલે હજુ એ નક્કી નથી, ફોન આવે તો જોઈએ. બાકી હવે આપણે બી રેડી થઈ ગયા છે એટલે પીપલોદ નીકળીએ. મિત્રો આપણે બંસરી મોબાઈલ શોપ પર પહોંચી ગયા છે અને આપણા ચકુભાઈ આવી ગયા છે. કેમ છો ચકુભાઈ? જય શ્યારામ. મજામાં છો? મજા. હા. તો ભાઈ હવે આપણે જે દુકાન પર આવ્યા છે ત્યાં મોબાઈલનું શૂટ છે એ કઈ રીતનું શું છે ચકુભાઈને આપણે પૂછીએ પછી આપણે શૂટનું કામ પતાવીશું. એટલે હવે ચકુભાઈ આવી ગયા છે જોઈએ હવે કઈ રીતના શૂટ છે. ફાઇનલી મિત્રો ભાઈ આપણે ચકુભાઈની દુકાનનું શૂટ પતાવી દીધું છે અને ભાઈ અમારા ચકુભાઈ છે ને 2 વસ્તુ કહેવા માંગે છે જોઈએ. તો ચકુભાઈ આમાં તમે કઈ રીતના આપવાનો છો ફોન? બજેટ ફાઇનાન્સમાં આપણે 0 ડિપ્લોમા ફાઇલ કરી આપશું અને મોબાઈલ ઉપર આપણે રક્ષાબંધનની ગિફ્ટ રાખી છે. એમાં 7 પટ્ટાવાળી ગેર ફી આપવાની છે ફ્રી. પછી મેં બર્ડ્સ આપવાનું છે 700 રૂપિયા વાળું, નેટ બેગ આપવાનું છે 600 રૂપિયા વાળું અને જોડે આનારને ટપ્પણ બી ફ્રી નાખી આપવામાં આવશે. તો આજે જ આવો. અરે ભાઈ કામ થઈ ગયું તમારું. જે પણ આપણે રવિભાઈ વિડીયો જોતા હશે ને એમને તો મોજે દરિયો પડી જવાનો છે ભાઈ. હવે ટૂંકમાં જ રક્ષાબંધન આવી રહી છે એટલે ભાઈ આપણે વિડીયો જેટલા પણ જોતા હોય ને તો ભાઈ બંસરી મોબાઈલ પર આવી જજો ને લોકેશન આપણો ચકુભાઈ કહી દીધું પીપલોદ બસ સ્ટેશનની જોડે મધ્ય શાળાની સામે બંસરી મોબાઈલ શોપ પીપલોદ. ભાઈ આવી જજો ભાઈ, કોઈ પણ હોય અને વિડીયો શેર કરી દેજો પાછા ભાઈ, બીજાને ભાઈ ફાયદો થઈ જવાનો છે. આ જો X300 છે ફોન તમારા ભાઈ હરેક કંપનીના ફોન મળી જવાના છે એટલે ભાઈ વિડીયો પણ શેર કરી દેજો. બાકી હવે ભાઈ આપણું બીજું શૂટ છે, હવે આપણે ત્યાં જઈએ જે સાડીનું શૂટ કંઈક છે એ આપણે ત્યાં મળીએ. ફાઇનલી મિત્રો ભાઈ આપણું જે બીજું શૂટ હતું જે સાડીની કંઈક દુકાન છે જો. तो हमारा क्या नाम है? भूली सोनबिल भाई तो आप कितने में साड़ी देते हो? 100 रुपए से स्टार्ट है. अब तो नया ऑफर चालू किया है. तो कैसे होता है? 100 रुपए से स्टार्ट है साड़ी. हाँ. उसके बाद में आपको जितनी चाहिए उतने हिसाब से साड़ी का रेंज मिल जाएगा. हाँ. और 300 वाली में सबसे बेस्ट ऑफर आया है नया. हाँ. इसका फुल स्टॉक आ चुका है साड़ी में. दिखा दो. ये देखो ये कवर वाला चाहिए तो हमारा कवर वाला भी मिलेगा. ये कितने वाली है? ये 300 रुपये वाली पर 300. 300 और 100 वाली भी दिखा दो. हाँ, ये 300 वाली है. हाँ. और अपना इससे अगर कम रेट वाली चाहिए हाँ. तो only for 100 रुपये की साड़ी है. 100 रुपये only for 100 वाली. 100 रुपीज़. ये देखो. अच्छा. ये 100 रुपीज़ है. इसमें आपको ब्लाउज साथ में नहीं आएगा. हाँ. पहले बोलना अच्छा रहता है क्लियर करके. हाँ. पूरी साड़ी आएगी, ब्लाउज साथ में नहीं आएगा. ठीक है. अच्छा. और ये वाली जितनी साड़ियाँ हैं इसमें नया स्टॉक आया अवेलेबल. हाँ. अगर कोई वीडियो देखकर आएगा हाँ. तो उनके लिए 250 रुपये स्पेशल ऑफर. ओहो हो. ठीक है. ओके. और इसके बाद में ये वाली साड़ी का नया स्टॉक आ चुका है. ये वाली है. दिखा दो. ये कितने वाली है क्या? इसका रेट 400 रुपये है. हाँ. अगर कोई वीडियो देखकर आता है हमारे पास तो उसको हम 300 में ही देंगे फाइनल रेट. ભાઈ આપણો વિડીયો તમે જોઈને આવશો ને તો હરેકમાં ભાઈ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે 100 રૂપિયાથી લઈને કેટલા તમે કીધા છે? 100 રૂપિયાથી લઈને આપણે 800 ની રેન્જ સુધી આપણે જવાનું છે. 800 રૂપિયા સુધીમાં તમને સાડીઓ મળી જવાની છે. ભાઈ મારો વિડીયો જે પણ જોતા હશો ને બહેનો તમારો તો વટ પડી જ જવાનો છે. અને જો હા. હજુ અમે આ સાડે मतलब 400 રૂપિયાની કિંમતની વાળી સાડીઓ છે. હા. વિડીયો જોઈને કોઈ બી માણસ આવતો કોઈ બી પણ હા. તમને આ 300 માં જ આપીશ. એક જ ભાવ એક જ રેટ. અચ્છા બરાબર. ફૂલ સ્ટોક આવી ગયો છે ને? ફૂલ સ્ટોક આવી ગયા છે. અને બીજી સારી સાડી જો હોય તો બી મળે છે. હા. માલવી તો ભાઈ રક્ષાબંધન નજીક આવી જ રહી છે તમને ખબર જ છે. તો ભાઈ અમારા જે
થોડા દિવસ ગયા છે હરસિંગભાઈ જે છે એ ફૂલી સ્ટોક લઈને આવી ગયા છે. હવે કલર જોઈએ તો કલર વેરાયટી જોતું હોય તો કલર વેરાયટી મસ્ત મળે છે. હા. અને હવે તો કવર બી હાથે આપીએ છીએ. ઓકે હવે તો કવર સાથ મેં સાડી આપીશ. ઓકે તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે છે ને જલ્દીથી પહેલાં શૂટનું કામ પતાવી દઈએ. અને ભાઈ આપણે બીજું પણ શૂટ આવ્યું છે લીમખેડાનું, એટલે ભાઈ જલ્દીથી પહેલાં છે ને આ સાડીનું શૂટ પહેલાં પતાવી જ લઈએ. મિત્રો આપણે સાડીનું શૂટ કર્યું હતું એ બધું પતાવી દીધું છે. અને ભાઈ હવે જસ્ટ આપણે ઘરે આવી ગયા છે. આપણે ત્રીજું શૂટ પણ હતું પીપલોદમાં, પણ ભાઈ મારે કેવું કે સવારે પેલી ગોળી પીવાની હતી અને હું છે ને ભાઈ નાસ્તો કર્યા વગર બહાર જતો રહ્યો હતો પીપલોદમાં શૂટ કરવા માટે. એટલે કેવું કે ભાઈ ત્યાંનું આપણે સાડીનું પહેલાં શૂટ કરી દીધું. એના પછી મેં કીધું ચાલો હવે ઘરે જવું પડશે. પહેલાં ભાઈને મેં કાલની કીધું છે એનું. ભાઈ હવે કેવું કે આપણે લીમખેડા પણ જવાનું છે, કેમ કે એ ભાઈનો બી કાલે કે પરમ દિવસે એનો ફોન આવ્યો હતો. એટલા માટે ભાઈ પહેલું એમનું કામ પહેલાં પતાવી દઈએ. એટલે હું જલ્દીથી છે ને ભાઈ જમી લઉં. જમીન પછી ભાઈ છે ને ગોળી બોળી પી લઉં. એના પછી ભાઈ આપણે ફરી લીમખેડા શૂટ પર જવાનું છે. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે રેડી થઈ ગયા છે, મસ્ત જમવાનું બમવાનું બધું આપણું થઈ ગયું છે. અને ભાઈ ગોળી પણ આપણે પી લીધી છે. હવે વાંધો નહીં આવે, હવે ફૂલ એનર્જી આવી ગઈ છે. અને ભાઈ મારી સાથે કોઈ આજે નહીં આવવાનું અને હું એકલો જ છું, કારણ કે ભાઈ હવે બીજાને કોલ કર્યો પણ એ કંઈક કામમાં છે એટલા માટે. બાકી અમારા મહેશભાઈ હોય તો ભાઈ એક ફોન પર આવી જતા હોય છે, પણ અમારા મહેશભાઈ અંબાજી ગયા છે એના લીધે. તો કંઈ વાંધો નહીં ભાઈ, આપણે એકલા તો એકલા. તો હવે આપણે લીમખેડા નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જે શૂટ કરવાનું હતું, જો બજાજ શોરૂમનું છે, બાઇકોનું શૂટ છે, શોરૂમનું છે બજાજ શોરૂમ. તો એનું આપણે શૂટ કરવા આવ્યા છીએ. કંઈક વિશાલભાઈ એવું કંઈક નામ છે, હવે ખબર નહીં. અંદર જઈએ એટલે પેલા વાતચીત કરીએ પછી જોઈએ. જો આ સેટઅપ લાગી ગયો છે બાઇકનો, અને આપણે એક બાઇક વિશેની મતલબ બધી માહિતી આપવાની છે. અને કંઈક લકી ડ્રો ને પછી જુઓ ને મેગા ફેસ્ટિવલ મહોત્સવ 2026નું કંઈક રાખ્યું છે. જો મેગા લકી ડ્રોનું લાગ્યું છે. એટલે હવે છે ને જલ્દીથી આ જે ગાડીને બધા સાફ સફાઈ કરે છે, એટલે જલ્દીથી છે ને ભાઈ શૂટનું કામ પતાવીએ. આપણે ઘરે પણ જવું પડશે, કેમ કે ફરી ભાઈ થાક જેવું આવા જેવું લાગે છે. અને ભાઈ આજે તો એકલો જ આવ્યો છું એના લીધે. એટલે મિત્રો આપણે શૂટનું કામ બધું પતાવી દીધું છે. અને ભાઈ હવે આપણે ઘરે નીકળવાનું છે. અને ઓલરેડી બધું આપણું શૂટ થઈ ગયું છે. અને ભાઈ આજે તો ભાઈ ગરમી પણ એટલી થઈ રહી છે, અને ભાઈ ફૂલ્લી તાપ પણ લાગી રહ્યો છે. અને જુઓ ને ભાઈ ગોળી પીધી પણ એમ તો આરામ છે, પણ ભાઈ શરદીના કારણે થોડો ફરી તાવ આવી જાય એવું છે. તો હવે કંઈ નહીં, હવે આપણે ઘરે નીકળીશું. આપણે એડિટનું કામ બધું પતાવી દીધું છે અને બ્લોગ બધું એડિટ કરી નાખ્યું છે. તો ભાઈ આજે સ્પેશિયલી અમારા છે ને ભાઈ અજયભાઈ મળવા માટે આવ્યા છે. આવી જાઓ. જો હું જતો હતો પણ ઘરે આવી ગયા છે. જો આવી જાઓ ઘરે આવી જાઓ. યાર આપણા અજયભાઈ કેમ છો? અજયભાઈ બસ મજામાં. મજામાં કેમ છો સાહેબ? મજામાં. તો એમને કંઈક વિઝિટ હતી એટલા માટે અહીંયા આવ્યા હતા. તો ભાઈ હવે અજયભાઈના આપણે ઘરે બેસીએ. ચાલો ચા બા તો મૂકીએ. તો આપણે અજયભાઈને ભાઈ ચા બા પીધી. મેં કીધું ચાલો ને ભાઈ ખાવા પીવાનું તો બનાવીએ, પણ અજયભાઈ કહ્યું કે નેક્સ્ટ ટાઈમ આપણે વિચારીશું. તો અજયભાઈ વિઝિટમાં આવ્યા હતા. તો અજયભાઈ બહુ મજા આવી તમને મળીને. અને ભાઈ એમ સપોર્ટ કરતા રહેજો. અજયભાઈ ડેલી આપણા વિડીયો જોવે જ છે યુટ્યુબ પર, અને એને સપોર્ટ કરજો. બીજું લાઈક શેર સબસ્ક્રાઈબ બસ સપોર્ટ કરતા રહેજો. મળતા રહેજો. ચાલો તો ભાઈ બહુ મજા આવી અજયભાઈને જોડે ભાઈ મળીને. કેમ કે અજયભાઈ આપણે છે ને લગભગ મારા 10,000 કે 11,000 ફોલોઅર્સ હતા મારે જે મેન આઈડી પર. ત્યારે ભાઈ મારા વિડીયો જોતા હતા, ત્યારે અમે મળ્યા હતા પીપલોદમાં. ત્યારથી ભાઈ મને ત્યારથી સપોર્ટ જ કરે છે. ડેલી વિડીયો મારા જોવે છે અને ડેલી આપણને ભાઈ સપોર્ટ પણ કરે છે. પણ આપણને ડેલી ભાઈ સપોર્ટ કરતા જ રહે છે અજયભાઈ. અને એમના દ્વારા ભાઈ મને પણ ખુશ થયું કે આજે એમની વિઝિટ હતી અને મને મળવા માટે છે ઘરે આવ્યા. તો ભાઈ મને પણ ખુશી થઈ. મેં કીધું ભાઈ ચા તો આપણે પીવડાવી જ છે, પણ મેં કીધું જમીને જાઓ. તો કે ના ભાઈ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. મેં કીધું કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે ગોઠવીશું. પણ ભાઈ મજા આવી ગઈ અજયભાઈ જોડે મળીને ભાઈ. અને ભાઈ બસ એમને એમ સપોર્ટ કરતા રહેજો અજયભાઈ. બાકી થેન્ક યુ સો મચ ભાઈ અમારા ઘરે તમે આવ્યા. અને ભાઈ બસ આવો ભાઈ સપોર્ટ કરતા જ રહેજો તમારા ભાઈને. મિત્રો આપણે એડિટિંગનું કામ પતાવી દીધું છે અને જે શૂટ કરીને લાવ્યા હતા એનું પણ એડિટિંગ કરી દીધું છે. ભાઈ હવે આપણે સવારે જે મજૂર લાવ્યા હતા તો ભાઈ આપણે ખેતરમાં ભાઈ આટો જ નહોતો મરાયો, કેમ કે ભાઈ હું આજે આખો દિવસ મતલબ બિઝી જ હતો એના લીધે. તો ભાઈ કેવું કે હવે લગભગ 5:30 વાગવા આવ્યા છે. એટલે ભાઈ મજૂરને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે ભાઈ જો હવે હાથ મોડું ધોવે છે, ફ્રેશ થઈ રહ્યા છે બધી આપણી બહેનો. એટલે હવે એમને હું મૂકવા જવાનો છું એમના ઘરે. એટલે ભાઈ હવે એમને જલ્દીથી મૂકી આવું. એના પછી ભાઈ ફરી ઘરે આવવું પડશે. અને આપણે ફ્રેશ તો થયા જ નથી, ડાયરેક્ટ ભાઈ આપણે એડિટિંગ કરીને સીધા ગાડી પર આવી ગયા છે. એટલે હવે જલ્દીથી ભાઈ આપણે એમને મૂકી આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે મજૂરને એમના ઘરે મૂકી આવ્યા છે અને હવે એ લોકો એમના ઘરે જાય છે. અને હવે આપણે પણ ઘરે જવું પડશે. અને જુઓ ને હવે તો ભાઈ કામ છે નહીં. હવે ભાઈ કાલ માટેનું જે વ્લોગ છે એ આપણે એડિટ કરવાનું છે. અને બીજું કાલનું કંઈક શૂટ છે એનું પણ આપણે એડિટ કરી દઈએ. એટલે ભાઈ આપણું એક કામ તો ઓછું થાય. એમ તો ભાઈ આરામ લાગે છે, પણ ભાઈ જલ્દીથી કેવું આપણું કામ આપણે 1 થી 2 સ્ટેપ આગળ ચાલીએ એટલે કોઈ ટેન્શન નહીં રહે. એટલે કેવું કે હવે આપણે તાવનું થોડું એ છે
એના માટે હવે શું કરીએ, પણ કરવું તો પડશે જ. એટલા માટે ભાઈ જલ્દીથી છે ને ઘરે જઈશું, પહેલાં ફ્રેશ થઈશું, એના પછી આપણે એડિટનું કામ કરીશું. એટલે પહેલાં ભાઈ જમી બમીને મસ્ત ગોળી બોળી પીને પછી આપણે એડિટનું કામ ચાલુ કરીશું. એટલે ભાઈ હવે આપણે નીકળીએ ઘરે. મિત્રો આપણે મજૂરને મૂકીને સીધા ઘરે આવી ગયા છે. અને ભાઈ તમે જુઓ ને હવે છે ને ભાઈ મમ્મીને તાવ આવે છે અને અમારા ઋષિભાઈને તાવ આવે છે. મમ્મીને શરદી ખાંસીને તાવ ફૂલ થઈ ગયો છે. હવે મને થોડુંક સારું લાગ્યું તો હવે ભાઈ મમ્મી બીમાર પડી ગયા અને અમારા ઋષિભાઈ પણ બીમાર પડી ગયા. એટલે ભાઈ કેવું કે આ તાવનું જે શરદી ખાંસીનું બહુ જ વાવડ ચાલી રહ્યું છે. અને જુઓ ને હું પીપલોદ ગયો ને તો બધા દવાખાના બધા ઉભરાઈ રહ્યા છે, કેમ કે બહુ લોકો મતલબ બીમાર જ છે બધા લોકો. અને ભાઈ નાના છોકરાઓ બીમાર છે. એટલે ભાઈ આ કેવું કે હવે વરસાદ પડે છે અને ઘડીકમાં પેલી ગરમી થાય ને ઘડીકમાં ઠંડી લાગે ને એવું થઈ રહ્યું છે. એના લીધે ભાઈ કેવું બધાને તાવ શરદી ખાંસી ફૂલ્લી થઈ રહ્યો છે. તો ભાઈ આપણે તો મજૂરને મૂકીને આવ્યા અને હવે મારા મમ્મીને પણ કાલે લગભગ દવાખાને લઈ જવું પડશે એવું લાગે છે અને ઋષિને લઈ જવું પડશે. હવે ભાઈ કાલે 2 થી 3 શૂટ છે. હવે હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો છે. હવે પપ્પા ઘરે આવે, પપ્પા હવે અમદાવાદ છે કંઈ, તો પપ્પા ઘરે આવે તો જોઈએ હવે શું કહે છે. પણ ભાઈ આજે તો જુઓ ને આપણે આખો દિવસ ભાઈ શૂટમાં જ પતાવ્યું, કેમ કે હજુ પીપલોદમાં બી આપણું એક શૂટ હતું પણ ભાઈ મારે દવા ગોળી પીવાની હતી. એટલે કેવું કે મારે જમવાનું પણ નહોતું થયું. એટલે મેં વિચાર્યું કે ભાઈ ઘરે પહેલાં જવું જ પડશે અને જમવાનું આપણે જમીને ભાઈ ગોળી પીવી પડશે. એટલે પછી ઘરે મેં કીધું સીધા આપણે જતા રહીએ, નહીં તો કાલનું આપણે કાલની વાત તો કાલે શૂટ કરી લઈશું. પણ પછી ભાઈને વાત કરી તો કે રવિભાઈ કંઈ વાંધો નહીં, આપણે કાલ શૂટ કરી લઈએ. તો પછી ત્યાંથી આપણે ઘરે આવ્યા ને પછી ભાઈ દવા ગોળી પીને જમીન ફરી પાછા આપણે લીમખેડા જવાનું થયું, બજાજ શોરૂમનું શૂટ હતું એટલા માટે. તો ભાઈ આખો દિવસ આજે તો ભાઈ દોડધામ. અને ભાઈ આટલી મતલબ તાવ હોવા છતાં બી હું છે ને ત્યાં શૂટ કરવા ગયો, કેમ કે કાલે મારે ઓલરેડી ગેપ પડી ગયેલી. અને કેવું કે ભાઈ આપણે પાર્ટી જોડે વાત થઈ જાય કે રવિભાઈ કાલે આવવાનું છે અને પછી એમને એવું થાય કે રવિભાઈને કાલ બોલાયા પણ આવ્યા નહીં. પણ ભાઈ મારી સિચ્યુએશન એવી હતી એના લીધે એ થતું હતું. પણ કેવું કે પછી આપણે આજે ભલે સારું થોડું ઘણું સારું તો એમ તો લાગતું હતું, પણ મેં વિચાર્યું ભાઈ ચાલો ને જલ્દીથી ભાઈ જે શૂટ છે એ બધું પતાવી દઈએ. તો ભાઈ આપણે હજુ લગભગ 5 થી 6 કામ બાકી છે. હજુ તો આગળ આવે છે કે નહીં આવે તો ખબર નહીં, પણ હજુ 5 થી 6 તો ઓલરેડી શૂટ બાકી જ છે. એટલે હવે જોઈએ, કાલે પણ શૂટના ફોન આવે છે એટલે કાલે પણ આપણે કરવું પડશે. હજુ ફોન આવે છે એટલે અમુકની જોડે તો વાત બી ચાલી રહી છે. એટલે હવે કાલે જોઈએ શું થાય છે. પણ 3 થી 4 તો આપણે કાલે કન્ફર્મ જ છે. એટલે કાલે ફરી જવું પડશે એવું લાગે છે. પણ હવે મારા બી મમ્મીને દવાખાને લઈ જવાનું છે અને પપ્પા હજુ ઘરે આવ્યા નથી. એટલે પપ્પાને જોડે વાત થાય એના પછી શું કહે છે જોઈએ. બાકી ભાઈ આજના દિવસ માટે ભાઈ આટલું જ છે. એટલે ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. તો ભાઈ ગમે તેવો ભાઈ તાવ આવતો હોય કે કંઈ પણ થાય, જે કામ કરવાનું હોય એ તો કરવું જ પડે ભાઈ. એટલે કેવું કે આપણે જો અંદરથી એવું કહીએ ને કંઈક બાના કાઢીએ કે ના આપણે નહીં કરવું તો એ કામ નહીં થાય. પણ આપણે અંદરથી જો વિચારીએ કે ના આપણે કરવું છે તો થઈ શકે છે. ભલે ને પછી ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એ થઈ જાય. પણ પછી આપણે અંદરથી જ નાદાની મૂકીએ કે ના થશે કાલે નહીં તો પરમ દિવસે. બાકી તો જુઓ ને હવે કાલે પણ આપણા શૂટ આવે એટલે કાલે ફરી જવું પડશે, ભલે ને તાવ થોડો ઘણો આવે કે નહીં આવે. એટલે ભાઈ એ રીતના છે. તો ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરતા રહેજો. આજના દિવસ માટે ભાઈ આટલું જ છે. એટલે જેટલો બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. વિડીયો પણ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.